જો તમારે સંતાન પ્રાપ્તિ લગ્ન ના થતા હોય અને વિદેશ જવા માટે વિઝા ના મળતા હોય એવી બધી જ મનોકામના માત્ર જલેબી ચડાવવાથી પૂરી થાય છે। આજે આપણે પહોંચી ગયા હતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ સુરત મોસાળી ચોકડીથી 2 કિલોમીટરના અંતરે જલેબી હનુમાન દાદાના મંદિરે। અહીંયા દર શનિવારે અને મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવે છે અને દાદા તેમની મનોકામના પૂરી કરે છે। અને વાત કરવા જઈએ ઇતિહાસની તો આ જગ્યાએ પહેલા ખેતર હતું અને હનુમાન દાદાની 12 સ્વરૂપમાં પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને 1990 માં આ જગ્યા ઉપર હિરેનભાઈ પાઠક અને જયમીનભાઈ પટેલ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું। પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી અને મંદિરની છત 2 થી 3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શક્યા ન હતા, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ સિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે। એટલે જ હનુમાન દાદાની મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા અને આ હનુમાન દાદાને પહેલા લીમડાવાળા દાદા તરીકે ઓળખાતા હતા, પરંતુ વર્ષોથી ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ચઢાવતા હતા, એટલે સમય જતા શ્રી જલેબી હનુમાન દાદા તરીકે ઓળખાયા। તો આ મંદિરે તમે પણ એકવાર અવશ્ય દર્શન કરવા જજો અને આ વિડીયો તમને સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય હનુમાનજી દાદા લખવાનું તો ભૂલતા જ નહીં।